અંગૂઠો એવું કે હું મોટો, આ આંગળી બધી જ એવું કહે છે હું મોટી. એટલે બધાએ એવું કીધું કારણ આપો ભાઈ, તમે મોટા તો કારણ તો કંઈક હોય ને. એટલે અંગૂઠાએ બહુ મજાની વાત કરી કે હું મોટો છું એનું કારણ આપું, સાંભળો. હવે સાંભળજો, અંગૂઠો એવું બોલે છે. શું બોલે છે? અંગૂઠો એવું કહે છે કે ખરગ સમાજે મહુવાના આંગણે ખૂબ સરસ મજાનું 11 જાન્યુઆરીએ કાર્યક્રમ કર્યો હતો, જેની અંદર વેપારી એસોસિએશન મંડળ ભેગું થયું હતું. પરિવાર ઉત્સવનું કે સ્નેહના ઉત્સવનું એક સમાજનું સરસ મજાનું હિતનું કામ કર્યું હતું. એટલે અહીંયા આવીને કદાચ કોઈ કાલવારમાં પત્રકાર નોંધ લઈ જાય ને તો અંગૂઠો એવું કહે છે કે હું કોઈને બેસ્ટ ઓફ લક કહું ને, વાહ તમારું કામ બહુ જોરદાર, તો એ વ્યક્તિને શેર લોહી ચડી જાય. અંગૂઠો એવું કહે છે કે હું કોઈના સમારંભમાં જાઉં ને ટાઈ ફિશ કહું, ઓહો આ ઓલ તો તમારો નાનો કહેવાય, ઉપરવાળા અડધાને ઉપર જવું પડ્યું, આ ઓલને થોડોક મોટો કરવાની જરૂર હતી. અંગૂઠો એવું કહે છે કે કોઈ પણ કામ સારું જ હોય છતાંય હું એમ કહું ને કે ભાઈ બરાબર કામ નથી એટલે માણસનું શેર લોહી ચડ્યું હોય ને ઉતરી જાય. અંગૂઠો એવું કહે છે કે દસ્તાવેજની અંદર ઓલા સ્ટેમ્પ આવે ને એની અંદર ખાલી હું આમ નહીં આમ કરું ને ત્યાં માલિક બદલી નાખું, આટલી ગજબની તાકાત તો કે મારી અંદર છે. અંગૂઠો એવી વાત કરે છે. એટલે બાજુવાળી આંગળીએ શું કીધું ખબર? બંધા બંધા. ક્યારનો બોલે છે અંકિતાબેન, બોલે છે ક્યારના એની જેમ તું બોલે છે. આંગળી તરત એવું કીધું 5 વર્ષને મતદાન આવે તું તો માલિક બદલી નાખે, પણ 5 વર્ષની અંદર મતદાન આવે એટલે હું દેશનો રાજા બદલી નાખું, આટલી ગજબની તાકાત તો કે મારી અંદર છે. એના પછીની ત્રીજી આંગળી શું કીધું ખબર છે? સાઈઝ જો, સાઈઝ જો. સાઈઝની દ્રષ્ટિએ હું મોટી છું. એટલે ખલી સાહેબ અહીંયા આવ્યો હોય ને ખલી એવું મોટો હું આપણે, હા સાઈઝની દ્રષ્ટિએ મોટા, પણ એને ખબર નથી આપણે ગુજરાતીમાં કહેવત છે મોટા એટલા. કોણ બોલ્યું? તમે બોલો છો, હું નથી બોલતી. હે પછી ઉપર દોષનો ટોપલો નહીં ઢાળતા. મોટા એટલે ખોટા એટલા માટે કે મંચ ઉપર આપણા અગાઉ ઘણા બધા કાર્યક્રમો થયા હોય. મંચ ઉપરથી રાજકારણી પણ વ્યક્તિને આપણે આમંત્રણ આપ્યું હોય ને આવે અને એવું કે ભાઈ હું તમારો છું, તમે મારા છો. અડધી રાત્રે પણ ક્યારેય પણ સમયની મારી કોઈની જરૂરિયાત પડે તો તમે મને આરામથી ફોન કરશો. અને આપણે પછી કામ પડે ને ફોન કરીએ ને ત્યારે કેસેટવાળા એવું બોલે કે આ 6 મહિના પહેલાં નંબર બંધ થઈ ગયો છે. એટલે આવા વ્યક્તિ જ્યારે તમને ગમે ત્યારે કામ પડે ને તેમ જરૂરિયાત હોય ત્યારે ફોન કરજો ને કામ ન લાગે એટલે મોટા એટલા મોટા એટલા ખોટા. હું બોલું મને વાંધો નથી કારણ કે તમે બોલો છો. એટલે આંગળી એવું કીધું મોટી હું તો કે સાઈઝની દ્રષ્ટિએ તમે મોટા એટલા ખોટા છો, પણ એ વાતે સાચી હતી ને, સાઈઝની દ્રષ્ટિએ જ મોટી હતી. એના પછીની ચોથી આંગળી એવું કીધું કે હું મોટી છું, કારણ આપો ભાઈ, કારણ આપો. આ માલિક બદલી શકે, આ દેશનો રાજા બદલી શકે. આંગળી મોટી એટલી ખોટી. અને એના પછીની આ આંગળી એવું કહે છે, મજાની વાત કરે છે કે દેશનો રાજા તો બની જાય પણ એની તિલક વિધિ ન થાય, એની શપથ વિધિ ન થાય, આ આંગળીએથીનું તિલક ન તણાય ત્યાં સુધી એ માણસ કામ ન કરી શકે. એટલે સૌથી વધારે મહત્વની તો હું કહેવાઉં, કારણ કે પવિત્ર આંગળીથી તિલક હું એના કપાળની અંદર કરું છું. અહીંયા બહેનો બેઠા છે ને, મારા આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે કે તમે સનાતન ધર્મની જો તમે ગર્વ, પરંપરા ઉપર તમે ગર્વ તો એક વખત સવારમાં ઉઠો ને તમારી પૂજા કરીને નાહી ધોઈને તૈયાર થાવ ને તો એક વખત આ મસ્તક છે ને એનું પણ બુદ્ધિ પૂજન કરજો, કારણ કે બુદ્ધિનું પૂજન કરો ને તો એ બુદ્ધિ 24 કલાકમાં સારું કામ કરે. એ નબળા વિચારની અંદર ન દોડે. તમે કેવા લાગો છો ભાઈ, તમને સમાજે જોવાના. આ મેં ચાંદલો કર્યો નથી હારા લાગતા? હારા જ લાગી ને. આ બાના મોઢા જોજો છે, કેટલો મોટો ચાંદલો કર્યો નથી હારા લાગતા? બા હારા જ લાગે છે. નથી હારા લાગતા. ફેશનની આડની અંદર જો આપણે તિલક ભૂલી જતા હોય તો આ કદાચ આપણી હજી ભૂલ કહેવાય. ચોંટાડતા હોય ને તો બિલકુલ કાલથી ચોંટાડતા નહીં. આ બુદ્ધિને સામે એક પડ લાગી જાય છે. આ ફેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર ચોંટાડવાના ચાંદલા આવતા હશે, પણ આમ જોઈને આપણી સનાતન સંસ્કૃતિની અંદર તો એની અંદર સરસ મજાના 2-5 પ્રકારના અલગ અલગ સુગંધિત કપૂરના છે કે સુગંધિત અલગ અલગ કંકુ છે કે સરસ મજાના એના તિલકનું વર્ણન છે. એટલે આંગળી એવું કહે છે કે જ્યાં સુધી એની તિલકને વિધિ ન થાય, શપથ વિધિ, ત્યાં સુધી કામ ન કરી શકે. સૌથી મોટી હું કહેવાય વાત સાચી હતી. ટચલી આંગળી બિચારી રહી ગઈ નાના બાળકો જેવી. એને એમ થયું કે હું બોલવા તો દે, હાલે હાલે. ઘણી વખત નથી આપણને ખબર જ હોય કે નોટ ખોટી જ છે, નોટ ફાટલી જ છે, નોટ સાયવાળી છે, નોટ હોળીના રંગવાળી છે, છતાં એને પોપડી વાળી દઈ અને આપણને અંદરથી એમ હોય કે હાલે ભાઈ જવા દે. નોટ બેંકમાં બદલાવા જાવી એને કરતાં ઓલો શાકભાજીવાળો, દૂધવાળો, કરિયાણાવાળો લઈ જાય છે, જવા દે. કરિયાણાવાળો હાંજે એ ચક્કર ખાઈ જાય. એકની નોટ જોઈને લીધી હતી છતાં આ આવી કોની ગઈ એ હાંજે કેમેરા ખોલતો હશે. પણ ટચલી આંગળીથી એવું રહેવાનું નહીં કે ભાઈ મારે કેવું છે. અને હળવેકથી એ બોલી કે ઇમરજન્સી કોઈ કામ ન લાગે ને હું કામ લાગું. હા તમે સમજો ને એ નહીં પાછું. એ તો આપણે અવડાવડા નાના હતા, ઓલા બેનને સાહેબ ઘરની બહાર ન જવા દેતા. એક વખત વર્ગખંડની અંદર જાય પછી સાંજ સુધી 5 વાગ્યા સુધી બહાર ન નીકળવા દેતા. તે દી ઓલા ટાઢા લીમડાની હવા ખાવી હોય
ટાઢા લીમડાની નીચે બેહવું હોય ઘડીક, અને બધાએ આખાને ગામને રફુ ચક્કર બનાવીને ઘડીક બહાર આનંદની મસ્તીના પળમાં નીકળવું હોય ને ત્યારે આપણી પાસે ઇમરજન્સીના બાના હતા. પણ અત્યારે નાના નાના બાળકોને પૂછું ને ઇમરજન્સી હું એટલે એ નામ લેશે. પણ તમે મોટા થયા છે, 30-35 વર્ષની ઉંમરે પહોંચ્યા, તમને હું પૂછું તમારી જીવનની ઇમરજન્સી કટોકટી કઈ, એટલે આ વાત ક્યારે પણ ન આવે. પણ તમે સમજો, આ 5 આંગળીઓ સાચી હતી. અંગૂઠાથી લઈને ટચી આંગળી સુધીની 5ની વાત સાચી હતી. 5 મોટી હતી. ઘરની અંદર કોઈ વ્યક્તિની સાથે, દંપતીની સાથે, સાસુ વહુની સાથે, આ વસતા સંબંધો છે ને, આ બધાની સાથે ક્યારેક મતભેદ અથવા તો મનભેદ થાય ને, તો એ 5 વ્યક્તિ સાચી હોય, 2 વ્યક્તિ સાચી હોય. એટલે એ જાય કોઈની પાસે? ઘરના વડીલોની પાસે. ઘરના વડીલોની પાસે જઈને કે અમે અમારી રીતે સાચા છીએ, એની રીતે સાચા છે. કારણ કે 6 નંબર હોય ને, હું મારા તરફથી જોઉં ને તો મને 6 દેખાય, સામેવાળા 9 દેખાય, પણ વાત બેયની સાચી હોય ક્યારેક. કેવા, કોને મંત્રી કેવા, કોને મહામંત્રી કેવા, કોને ખજાનચી કેવા, કોને કમિટીના મેમ્બર કેવા, હવે તમે સોલ્યુશન લાવો. એટલે 5 આંગળીઓ ભેગી થઈને જ્યારે હથેળી પાસે ગઈ ને, હથેળી એના વડીલ કહેવાય. એટલે હથેળીએ બહુ મજાની વાત કરી કે તમે 5 અલગ અલગ છો ને, એટલે બીજા 5 ઘર કરવા માટે આવે છે. સમજે છે? તમે 5 અલગ અલગ થઈ ગયા છો ને, એટલે બીજા 5 ઘર કરી જાય છે. પણ તમે 5 અલગ અલગ છો ને, એમાંથી તમે ભેગા થઈ જાઓ, બટકું રોટલા અને કોકના મુખની અંદર મૂકો ને તો એ માણસની ભૂખ હોય નહીં ભાંગી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને પાણીનો ગ્લાસ કરીને પાવ ને તો એ માણસની તરસ હોય ને ભાંગી જાય. તમે 5 ભેગા થઈ જાઓ. વર્ષોથી અમારા દાદાના દાદા નહોતા બોલતા, અને આજે હજી અમે નથી બોલતા. એ દાદાના દાદા ગયા, એનું 12મું પતી ગયું, એનું પાણીઢોળ પતી ગયું, એના શ્રાદ્ધ વિધિ પતી ગઈ, એ કાગડા ખીર ખાઈને ઉડી ગયા, ને ઉપર જઈને મોજથી એ જલેબી માલપુઆ ને બધું ખાય છે. પણ નીચે હજી એ મૂકતા ગયા. અમારા દાદા નહોતા બોલતા એટલે હજી અમે નથી બોલતા. પણ આવા સમારંભ એટલા માટે થતા હોય કે તમે જાહેરમાં આવો, એક તમે રામ રામ કરી શકો. 5 આંગળીઓ ભેગી થઈને રામ રામ કરે ને એટલે કટાઈ ગયેલા સંબંધો છે ને એને નવી એક ઉર્જા મળે સમારંભની અંદર, સમૂહની અંદર. એટલે એ વ્યક્તિને બોલવાનું મન થાય. તમે 5 ભેગા થઈ જાઓ. અને કુરુક્ષેત્રના મેદાનની અંદર જેમ અર્જુન હારી ગયા હતા અને 700 શ્લોકમાંથી 575 શ્લોકના માધ્યમથી કૃષ્ણ પરમાત્માએ એને ઊભા કર્યા હતા, એને સાંત્વના આપી હતી, એને ધીરજ આપી હતી, અને એને સાચું ધર્મનું જ્ઞાન આપ્યું હતું. કહ્યું હતું કે અર્જુન ઊભો થા, તારાથી બેસાય નહીં, તારાથી થકાય નહીં, તારાથી આવી રીતે મૂંઝાય નહીં. આવી રીતે તમે 5 આંગળી ભેગી થઈ જાઓ ને કોકની વાહાની પીઠ થપથપાવો ને કે ભાઈ ઊભો થા, તારાથી હરાય નહીં. તારી ઉપર આખા પરિવારની, આખા સમાજની જવાબદારી છે. તને જોઈને તારા બાળકો છે એ જીવે છે, તને જોઈને તારા પત્ની અને તારા મા બાપ છે એ જીવે છે. તું ગમે એવો હારી જા, ગમે એવો લોસમાં વયો જા, છતાંય તારાથી થકાય કે હરાય નહીં. આવું તમે કોઈકને સાંત્વના આપી શકો ને તો એ માણસને નવી જિંદગી જીવવાનું મન થાય. અને તમે 5 ભેગા થઈ જાઓ અને સામેવાળાને કોઈકને જોરદારનો મુક્કો મારો ને તો સામેવાળાનો ભૂક્કો બોલી જાય. આ વડીલો તમને એવું કહે છે કે ભેગા રહેવામાં, ભેગું બેસવામાં, ભેગા ઉઠવામાં જે મજા છે, આ મજા દુનિયાના એકે ખૂણે નથી. અને તમારે આ મજા લેવી હોય ને તો ઘરમાં 2 વ્યક્તિ રહેતા હોય ને એને પૂછજો કે સવારમાં 2 નોકરિયાત હોય, દરવાજાને લોક મારે, સાંજે 6 વાગે ઘરે આવે તો કોઈ આવો કહેવાવાળું છે? ન હોય. કોઈ પાણીનો ગ્લાસ ભરી દેવાવાળું છે? 2 જ જણા રહેતા હોય એમાં શું મજા હોય ભાઈ? જે દરવાજાને તમે લોક કરીને ગયા હોય એ દરવાજા તમારે જ ખોલવાના છે. પણ સંયુક્ત પરિવારની અંદર રહેતા હોય ને 2 માણસ નોકરી કરતા હોય, સાંજે ઘરે આવે ને તો રાહ જોતા હોય કે 6 વાગે આવશે ને એટલે એ આવશે. એમાંય ખાસ કરીને નાના નાના બાળકો, એના મમ્મી ગવર્મેન્ટ ટીચર કે ક્યાંય પણ નોકરી કરતા હોય એટલે રાહ જોવે કે હમણાં 6 વાગ્યા ને એટલે મમ્મી આવશે. અને તમે ઘરે જાઓ ને તો આવી ગઈ બેટા, થોડુંક મોડું થયું, આ વસ્તુ લેતી આવી. આવા હોંકારાની સાથે તમારું સ્વાગત થાય. 2 વ્યક્તિની અંદર એવી મજા નથી કે જે મજા સંયુક્ત પરિવારની અંદર છે. અને સંયુક્ત પરિવારની અંદર તો જ વાતો કરી શકાય જ્યારે હું જીવતી હોય. સંયુક્ત પરિવારની અંદર, સુરતની અંદર 10 જણાના પરિવારની અંદર હું પણ રહું છું. એટલે સંયુક્ત પરિવારની અંદર કેટલું જતું પડે, આની ભાવના તમારી અંદર જો હોય ને તો જ તમે આ મંચ ઉપરથી બોલી શકો. બીજી વાત કે અહીંયા મંચ પરથી જે પણ વાતો થશે ને એ ઈશ્વરની સાક્ષી એ સત્ય થશે. અને મારા જીવનની અંદર હું આચરણ કરતી હશે ને તો જ આ વાત અહીંયાથી હું કરીશ, નહીં તો આ વાત અહીંયાથી હું નહીં કરું. અને કદાચ કોઈ વાત એવી હશે કે જે થઈ જશે મારાથી, તો જો હું મારા જીવન પ્રમાણે નહીં જીવતી હોય ને તો ચોક્કસ હું આવતીકાલથી બદલવાનો કે આવતીકાલથી એ વાતને મારા જીવનની અંદર અનુસરવાનો પ્રયત્ન કરીશ. અને હું અમારા જીવનની અંદર અનુભવતી હોય કે અનુસરતી હોય તો તમારા જીવનની અંદર તમારા હૃદય સુધી આ વાત પહોંચે, નહીં તો વાત પહોંચે નહીં. બીજી વાત મારે તમને કરવી છે કે વર્ષો પહેલાં જ્યારે તમેનું હજી એક ગામડાની અંદર અંધારામાં લાઇટ વહી જાય ને ત્યારે દીવો આપણે પ્રગટાવીએ, દીવો લઈને આપણે જે પણ કામ કરવાનું હોય ને આપણે કરીએ. પણ વર્ષો પહેલાં જ્યારે લાઇટનું જ અસ્તિત્વ નહોતું ત્યારે એક ગામની અંદર એક
ગામ કે જેની અંદર એક ગામની બહાર એનું પાદર હોય ને ત્યાં સંત રાબિયાજી નામના એક સૂફી સંત રહે. અને સૂફી સંત એવા મજાના કે એની પાસે દરેક વાત તમે મૂકો ને તો બહુ સરળતાથી ને સરસ રીતે સહજતાથી સમજાવે તમને. જ્યારે મશાલનો સમય હતો, જ્યારે અંજવાળા નહોતા, જ્યારે ગામ આખાની અંદર અંધારું હોય, ત્યારે દરેક વ્યક્તિના ઘરની બહાર એક મશાલ જલતી હોય. એટલે આ વ્યક્તિ એક વખત મશાલના અજવાળે જગતના ચોકની અંદર, ગામના ચોકની અંદર કંઈક શોધતા હતા. બે ચાર ગામના જુવાનિયાઓ આવ્યા ને એણે કીધું કે તમે શું શોધો છો? તો કે મારે કપડાં સીવવાની સોય ખોવાઈ ગઈ છે ને એ શોધું છું. અમે મદદરૂપ કરીએ? તો કે આ થાવ ને, તમે મદદરૂપ થાવ. બધા જ ભેગા થઈને મશાલના અજવાળે સોય ગોતે, પણ સોય ન મળે. એટલે 5 જુવાનિયાઓ એવું પૂછે કે આમ રાબિયાજી તમે એક્ઝેક્ટ કહી શકો કે તમારી સોય ક્યાં ખોવાણી છે? એટલે સંત રાબિયાજી હતા, એ માથું ખંજવાળે ને એવું કે સોય તો મારી ઝૂંપડીની અંદર ખોવાણી છે. એટલે પેલા 5 જે જુવાનિયાઓ હતા ને હૈસા ને એવું કીધું કે રાબિયાજી તમે મૂર્ખ કહેવાઓ, કારણ કે જે સોય તમારા ઘરના ચોકની અંદર ખોવાણી છે એને તમે અહીંયા શા માટે શોધો છો? અને સંત રાબિયાજી ત્યારે બહુ મજાની વાત કરી હતી કે મૂર્ખ હું નહીં પણ આ સમાજ અને દુનિયા આખી છે. કારણ કે જે સુખ, જે શાંતિ, જે સાંત્વના, જે સંવેદના, જે હૂંફ અને પ્રેરણા અને જે પ્રેમ ઘરની અંદર ખોવાયો છે આપણો, અને આપણે એના જગતના ચોકની અંદર જ્યાં અજવાળા છે ને ત્યાં ગોતવા માટે નીકળ્યા છીએ. જે પ્રેમને જે આશકારો તમને ઘરની અંદર થાય છે ને, મેં તમને કહ્યું એમ કે દુબઈની 7 સ્ટારની હોટલની અંદર તમે જાઓ પણ 3જા કે 5મા દિવસે ઘર યાદ આવે. ઘર ભલે એના જેવું આલાગ્રાંડ ન હોય, છતાં એ ઘર ને એ ઘર છે.